અમરેલીમાં પ્લેન ક્રેશ રહેણાંક વિસ્તારમાં થયું છે। પ્લેન ક્રેશ શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ થયું। નાનું પ્લેન હતું જે ક્રેશ થયું છે। પ્લેન ક્રેશ થતાં સ્વાભાવિક રીતે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થયું છે। નાનું પ્લેન હતું, સ્વાભાવિક રીતે પ્લેન ક્રેશ થતાં આજુબાજુ પણ ફફડાટ ફેલાયો છે, ભાગદોડ મચી ગઈ હતી। શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ થયું છે અને રહેણાંક વિસ્તાર છે, એટલે હવે આમાં તપાસ એ કરવાની રહેશે કે કેટલું નુકસાન થયું છે, ક્યાં પ્લેન પડ્યું છે, કયા વિસ્તારમાં પડ્યું છે। નાનું પ્લેન ક્રેશ થતાં સ્થાનિકોમાં સ્વાભાવિક રીતે ફફડાટ ફેલાયો છે, પણ પ્લેન ક્રેશ થાય એટલે નુકસાન થવાનું એ વાત વાસ્તવિકતા છે, સ્વાભાવિક છે। આગ લાગી છે કે નહીં એ પણ અહીંયા સૌથી મોટો સવાલ છે। શું કોઈ જાનહાનિ થઈ છે કે નહીં એ પણ મોટો સવાલ છે। આ તસવીરો તમે એક્સક્લુઝિવ જોઈ શકો છો। આ એ વિસ્તાર છે કે જ્યાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે। છેલ્લા ઘણા સમયથી પ્લેન ક્રેશ થવાની, આવા નાના નાના જે પ્લેન્સ હોય ક્રેશ થવાની ઘટના ખૂબ વધી ગઈ છે। આની પહેલાં થોડા દિવસો પહેલાં પણ એક આવી ઘટના બની હતી, પણ એ પ્લેન ખેતરમાં ક્રેશ થયું હતું। આ જે પ્લેન છે એ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે। વધુ વિગતો સાથે અમરેલીથી સંવાદદાતા દશરથ ફોનલાઈન ઉપર જોડાયા છે। દશરથ, આજે પ્લેન ક્રેશ થયું છે એ એક્ઝેક્ટલી ત્યાં કેટલા લોકો, કોઈ રહેતું હતું કે નહીં, કે પછી એવી જગ્યા પર પડ્યું છે કે જ્યાં સુમસામ હતું? શું વિગતો મળી રહી છે? કોઈ જાનહાનિના સમાચાર છે? એમ જણાવી દઉં તો અમરેલી ગિરિયા રોડ પર એક ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે ને અમરેલીમાં આ ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું ને ફાયર વિભાગની ટીમ પણ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ને ઘટના સ્થળે પ્લેન ક્રેશ થવાના સમાચાર થતા પોલીસના અમરેલીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા ને અમરેલી એસપી સંજય ખરાટ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે ને પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ પણ થયો હતો ને જેમાં પ્લેનમાં એક વ્યક્તિ હતા સવાર, તેમનું એક મોત થયું છે। બીજી કોઈ મોટી જાનહાનિ થયેલ નથી। બિલકુલ દશરથ, એટલે કે એ વિસ્તાર જ્યાં છે શાસ્ત્રીનગર વિસ્તાર, ત્યાં આજુબાજુ શું સોસાયટીઓ આવેલી છે અને આગ લાગી એટલે સ્વાભાવિક રીતે આજુબાજુમાં ફફડાટ ફેલાયો હશે, એટલે કેવી રીતે લોકોને જાણ થઈ? શું વિગતો મળી રહી છે? જી, એમ ઘટના જે બની છે તે ખુલ્લો વિસ્તાર હતો ને આજુબાજુમાં અવાજ આવવાને કારણે લોકો છે તે ભેગા થયા હતા ને બાદ આ ઘટનાની જાણ થતા પોલીસ અને જે સ્થાનિક ફાયર વિભાગ હતું તે પણ પહોંચ્યું હતું ને આ વધુ તપાસ હાથ ધરી। દશરથ, એવી કોઈ વિગતો મળી રહી છે કે ક્યાંથી આ પ્લેન જે ટેક ઓફ એને કર્યું હતું, કઈ બાજુ લેન્ડ થવાનું હતું, એવી કોઈ વિગતો મળી રહી છે? ના, અત્યારે તો આ પ્લેન ક્રેશ થયું તો જેમને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે ને ક્યાંથી આવતું હતું તેને લઈને અત્યારે વધુ પોલીસ તપાસ હાથ ધરી રહી। બિલકુલ, આભાર દશરથ વિગતો આપવા માટે। તો આ તસવીરો તમે એક્સક્લુઝિવ જોઈ શકો છો કે જ્યાં પ્લેન ક્રેશની ઘટના બની છે અને પ્લેન ક્રેશમાં જે પાયલટ હતા એમના મોતની વિગતો મળી રહી છે। જો કે ખુલ્લા વિસ્તારમાં પડ્યું હોવાથી અન્ય કોઈ જાનહાનિ નથી થઈ।